અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા। સોમનાથ મહાદેવને પુષ્પચંદન ભસ્મનો શૃંગાર, ભવનાથમાં ભક્તોની ભીડ, હર હર મહાદેવના નારાથી મંદિરો ગુંજ્યા, શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર। ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યા। સુરતમાં કટરથી તિજોરી કાપી 25 કરોડના હીરાની ચોરી, તહેવારોની રજામાં DK & સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા, CCTV DVR પણ લઈ ગયા, DCP FSLની ટીમ ઘટના સ્થળે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે બિહારની મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી। ચૂંટણી પંચની વેબસાઇટ પરથી મતદારો પોતાની માહિતીની પુષ્ટિ કરી શકશે। રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BN ખેર દ્વારા સમગ્ર જામનગર જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। વોટ ચોરી મુદ્દે વિપક્ષ સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી સંભાવના। કોંગ્રેસના અધ્યક્ષ ખડગેના નેતૃત્વમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય। હૈદરાબાદના રામંતાપુર વિસ્તારમાં જન્માષ્ટમીની શોભાયાત્રા દરમિયાન દુર્ઘટના સર્જાઈ। શોભાયાત્રાનો રથ હાઈ ટેન્શન વીજ તાર સાથે અથડાતા કરંટ લાગવાથી 5 શ્રદ્ધાળુઓના મોત, અફરાતફરીને કારણે અનેક ઇજાગ્રસ્ત। ટોલટેક્સના વિરોધમાં 5000 ખેડૂતોની રેલી, 2 મુખ્ય માંગ, ટોલ બૂથ 10 કિલોમીટર આગળ ખસેડો, પાલનપુર અને અમીરગઢના લોકો માટે ટોલ ફ્રી કરો। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર।